બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. અથ શ્રી મંગલાચરણમ. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી. ચરણ જુગલ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ. નજર સમીપ તરે અમારી એહ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય મોટા સ્વામી સર્વે વહાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં રહેલા અનંત કલ્યાણકારી ગુણો, એમની કથા ચાલે છે ને એ ભગવાનના સ્વરૂપમાં રહેલો સૌલભ્ય ગુણ, એ વિશે આપણે કાલે વાતો કરતા હતા. સૌલભ્યતા એટલે અતિશય દુર્લભ હોવા છતાં સર્વને સુલભ થવામાં ઉપયોગી ગુણને સૌલભ્ય કહે છે. કાલે કહ્યું એમ કીડી અને કરીના મેળાપ જેવી વાત છે. ક્યાં અનંત ભુવનના ભૂપ ભગવાન, જેમના એક સંકલ્પથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય એવા વિરાટ પરમાત્મા, અને ક્યાં લોકનો એક સામાન્ય જીવ, એ બંનેનું મિલન થવું કેટલું અશક્ય, કેટલું દુર્લભ છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, કિયાં કીડી કરી મેળાપ, ભેળો થવા ભારે ભેદ છે રે. કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેની બહુ કેદ છે રે. કિયાં જીવ કિયાં જગદીશ, હે જાણો જુજવી એ વાત છે રે. મર આપીએ 100 શીશ, તો એ વણમળાની વાત છે રે. કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જુજવી એ વાત છે. મર આપીએ 100 શીશ, તો એ વણમેળાની વાત છે. નિષ્કુળાનંદ સ્વામી કદાચ કહે 100 માથા આપી દઈએ, તો પણ એ ઠાકોરજી મળવા તો ઘણા દુર્લભ છે. આપણે ઠાકોરજીને મળવું ઘણું દુર્લભ, પરંતુ એ પરમ પિતા પરમાત્મા જ્યારે સ્વયં સંકલ્પ કરે તો પાછું સહેલું થઈ જાય. આમ તો એક જણ ભગવાનની પ્રાર્થના કરતો તો, હે ભગવાન, મને 10 કરોડ રૂપિયા આપો, હું પાછો ત્યાં આવીશ ત્યારે તમને આપી દઈશ.
10 કરોડ રૂપિયા આપો, ત્યાં આવીશ ત્યારે હું તમને આપી દઈશ. ભગવાનની પાકા છે ને. ભગવાન કહે અહીં તૈયાર છે, આવીને લઈ જા. હવે ત્યાં લેવા જાય એ પાછું ક્યારે આવે? સહેલું શું ભગવાન દેવા આવે એ સહેલું, કે આ લેવા જાય એ સહેલું? ઠાકોરજી દેવા આવે તો સારું પડે, બાકી અહીંથી ગયા એના કાંઈ સમાચાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિને મળવું, ભારત દેશના વડાપ્રધાનને મળવું ઘણું દુર્લભ, પણ એ જ્યારે સામેથી કોઈ નાના માણસને મળવા માટે જાય તો એ ઘણું સહેલું થઈ જાય, અને એ છે સૌલભ્યતાનો ગુણ. એ ઠાકોરજીમાં એ ગુણ રહ્યો છે ને ત્યારે જ પરમાત્મા પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે, મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ અનેક વાર અવતાર લે અને આ પૃથ્વી પર આવે. ભગવાન શ્રી રામચંદ્રજી આ પૃથ્વી પર આવ્યા, વાનરો આદિને કેવું સૌલભ્ય પ્રાપ્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા, ગોપ ગોપી ગોવાળો એને ખૂબ સુખ આપ્યું. અને વાલા ભક્તો, આ વખતે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રભુ આ પૃથ્વી પર પધાર્યા. સામે ચાલી આવ્યા બ્રહ્મમોલ વાસી રે. ઠાકોરજી કૃપા કરી અને સામેથી કરુણા કરી અને પધાર્યા. અને આ વખતે તો મહારાજે પોતાના ભક્તોને એવા રમાયડા જમાયડા, એટલું સુખ આપ્યું. કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા. ત્યારે ઠાકોરજી આ વખતે સુલભ થયા. ત્યારે કાલની કથાની અંદર શ્રીજી મહારાજ સત્સંગમાં વિચરણ કરતા કરતા ધોરાજી પધાર્યા છે, ને ધોરાજીમાં એક ગરીબ ભીમા કુંભાર ઘણા સમયથી સંકલ્પ કરતા હતા, મારે મહારાજને કેમ આમંત્રણ આપું, ઠાકોરજી કૃપા કરી અને મારે ઘેર પધારો. નાનો માણસ, ગરીબ માણસ છું. મોટા મોટા રાજાઓને ત્યાં ઉતરતા હોય, મોટા મોટા શાહુકારોને ત્યાં ઉતરતા હોય, મોટા મોટા દરબારોને ઘરે જેમના ઉતારા હોય, એ પ્રભુને મારે કેમ કહેવું કે ઠાકોરજી મારા કે નાના ઝૂંપડામાં આવો. પણ મનોમન ઠાકોરજીને પ્રાર્થના કર્યા કરે. પ્રભુ સાધન સામગ્રી નથી, પણ હૃદયનો ભાવ ઘણો છે. હે જી તારા મોંઘેરા કરું સન્માન, હે જી તારા મોંઘેરા કરું સન્માન, અમારે ઘેર ભૂલા પડો ભગવાન, અમારે ઘેર ભૂલા પડો ભગવાન. હે જી તારા મોંઘેરા કરું સન્માન, હે જી તારા મોંઘેરા કરું સન્માન, અમારે ઘેર ભૂલા પડો ભગવાન, અમારે ઘેર ભૂલા પડો ભગવાન. જ્યારે ઠાકોરજી ઘેર પધારે ત્યારે ભક્તના હૃદયનો કેવો ભાવ હોવો જોઈએ. પગલે તમારે પ્રાણ પાથરશું, આ દેહના દેશું દાન, પાવન કરજે ધરતી અમારી મુરલી વાળા કાન. પ્રભુ આપ પધારો ને તો આપની માટે અમે પ્રાણ પાથરી દઈએ. પગલે તમારે પ્રાણ પાથરશું, દેહના દેશું દાન. ઓ પગલે તમારે
પ્રાણ પાથરશું દેહ ન દેશું દાન. હે પગલે તમારે પ્રાણ પાથરશું દેહ ના દેશું દાન. ઓ પગલે તમારે પ્રાણ પાથરશું દેહ ન દેશું દાન. પાવન કરજો ધરતી અમારી, પાવન કરજે ધરતી અમારી. મોરલી વાળા કાન હો, મોરલી વાળા કાન અમારે ઘેર ભૂલા પડો ભગવાન. અમારે ઘેર ભૂલા પડો ભગવાન. અમારે ઘેર ભૂલા પડો ભગવાન. ભીમા ભગત અવારનવાર ઠાકોરજીને પ્રાર્થના કરે અને ભગવાન છે તો જ્યાં પ્રેમ દેખાય ત્યાં સામેથી દોડતા દોડતા આવે છે. ભીમા ભગત માટલા ઘડતા હતા અને ઠાકોરજી બહાર ડેલી આવ્યા છે ને સાદ કર્યો છે. ભીમા, એ ભીમા. ભીમા ભગતે સાંભળ્યો, ઓહો આવો મીઠો મધુરો ઘેરો સાદ એ તો મારા ઠાકોરજી સિવાય કોઈનો હોય નહીં. દોડીને બહાર ગયા, મહારાજને જોયા. ઓહો મારો વાલમો આવ્યો, મારો નાથ આવ્યો. મહારાજ ઘણી કૃપા કરી આપે. મહારાજને મન ક્યારેય પણ ઊંચ નીચ એવો ભેદભાવ નહોતો. ગાયકવાડ સરકાર બોલાવે તો એમને ત્યાં જઈને પણ બેસતા અને સગ્રામ ભગત એમના કુબે જઈને પણ ઠાકોરજી બેસતા. મહારાજ ઘરે આવ્યા તો ખરા, હવે બેસાડવા ક્યાં? ત્યાં તેહના આંગણામાં મજાની છાયા હતી પારસ પીપળાની. વિરાજિયા ત્યાં ગુણ પાથરીને વિચાર એવો મનમાં કરીને. આંગણામાં સરસ મજાનું પીપળાનું વૃક્ષ, એની નીચે ઓટો, એની નીચે ઠાકોરજી કોથળો પાથરીને બેસી ગયા. આ ઠાકોરજીની શું છે? સૌલભ્યતા છે, ઠાકોરજીની કૃપા છે. હવે મહારાજને મળવા કોણ આવે છે? 300 ગામના ગામ ધણી દરબાર ગોંડલના નરેશ ભા દેવાજી. મોટા માણસ મળવા આવવાના હોય તો પછી પ્રોટોકોલ પ્રમાણે બેસવું પડે ને. સોનાનું સિંહાસન જોઈએ. પણ ઠાકોરજી તો વૃક્ષ નીચે કોથળો પાથરી અને મહારાજ વિરાજમાન થઈ ગયા છે. અને પાછો મહારાજે એવો સંકલ્પ કર્યો, આવે અહીં ભૂપતિ શુદ્ધ ભાવે, માની હશે તો નહીં આવે. એ રાજાને ખપ હશે, એના હૃદયમાં એવો નિર્માની ભાવ હશે તો અમને અહીં મળવા માટે આવશે. એના હૃદયમાં જો માન હશે તો નહીં આવે. અને મહારાજ તો ભીમા ભગતની સાથે પ્રેમથી વાર્તાલાપ કરવા લાગ્યા. ભીમા ભગતના હૃદયમાં તો આજે આમ આનંદની છોડો ઉઠે છે. અનંત બ્રહ્માંડના નાયક શ્રી હરિ આજે મારા આંગણામાં બેઠા છે, મારી સાથે કેવી પ્રેમથી વાતો કરે છે. ગોંડલના નરેશ ભા દેવાજીને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ તો ભીમા કુંભારના ઘેર જઈને બેઠા છે. સાથે 300-400 માણસોનો રસાલો હતો. રાજા સાહેબ ક્યારે એકલા થોડા નીકળે? મોદી સાહેબ ક્યાંય જતા હોય તો એકલા જાય? આખી એની સિક્યુરિટી સાથે હોય.
એમાં સિક્યુરિટીમાં કંઈક ભંગ થાય તો આખા દેશમાં હોબાળો થઈ જાય કે ભાઈ સિક્યુરિટીમાં ચૂક થઈ ગઈ છે. દેશ વિદેશમાં એના જ સમાચાર. અને આપણે ગાડી પરથી ઊંધા પડી જાય તો કોઈ ભાવ પૂછતું નથી, ખંખેરીને ઊભા થઈ જવું પડે. સાથે 300-400 માણસોનો રસાલો છે. ગોંડલ નરેશને સમાચાર મળ્યા ભગવાન સ્વામિનારાયણ ગરીબ ભક્તના આંગણામાં જઈને બેઠા છે. ચાલો રસાલો ત્યાં લ્યો. આપણે તો એ પ્રભુના દર્શન કરવા માટે જવું છે. સાથે પ્રધાન સાહેબ હતા. પ્રધાન બોલો કરી પૂર્ણ પ્રીતિ, સુણો મહારાજ સુરાજ્ય નીતિ, કુંભા જેવા ગરીબ ગણાય, તેવા તણે ઘેર ન જાય રાય. અરે રાજા સાહેબ, તમે આવા મોટા ગોંડલના રાજા, અને ગરીબ માણસને ત્યાં તમારે થોડું જવાય. અને એ વખતે એ ગોંડલના નરેશ ભા દેવાજી એનો જવાબ યાદ રાખવા જેવો છે. કામદાર, અનંત કોટી બ્રહ્માંડના ધણી જો એ કુંભાર ભગતના ઘેર બેઠા હોય તો આપણે ત્યાં જવામાં શું વાંધો છે? અને સામાન્ય કુંભાર નથી. આપણે જેના દર્શન કરવા માટે જઈએ છીએ, જેને મળવા માટે જઈએ છીએ ને, આ વિશ્વ જેણે બનાવ્યું, આ બ્રહ્માંડ જેણે બનાવ્યું, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એના સર્જનહાર છે ને, એને મળવા માટે જઈએ છીએ. કવિ કાગ બાપુએ સુંદર મજાના વિચાર ભગવાનના મહિમાના દુહા છંદ બનાવ્યા છે. આપણા જ્ઞાન સ્વરૂપ સામે ઘણી વાર કહી છે. એ ભગવાન કેવા? પૃથ્વી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરણ હારે, કુંભાર બેઠો ક્યાં હશે? એ ભગવાન કેવા છે જેમણે આટલી સુંદર મજાની સૃષ્ટિ બનાવી? દરિયા તણો ક્યારો કર્યો, એનો કૂવો કહો કેવડો હશે? એ કોષ હાંકનાર ખેડૂ બેઠો ક્યાં હશે? તમે કહેતા હોય તો સંભળાવું. એ ધરતી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરણ હાર, ઈ કુંભાર બેઠો ક્યાં હશે? કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે? બિન આચળે આકાશનો દોહનાર બેઠો ક્યાં હશે? દરિયા તણો ક્યારો કર્યો, ઉનો કૂવો કહો કેવડો હશે? ઈ કોષ હાંકનાર ઈ ખેડૂ રે બેઠો ક્યાં હશે? એ જાણવા જો વાતણી દિલ ઝંખના અટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે કલમ અટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે કલમ અટકી રહી. ધરતી તણો પિંડો કર્યો, રજ લાવતો ક્યાંથી હશે? ગોંડલ નરેશ ભા દેવાજી પોતાના રસાલા સાથે કુંભાર ભગતના ઘેર આવ્યા છે. આવો મોટો રસાલો આવ્યો. ભીમા ભગત તો હાફડા ફાફડા થઈ ગયા. હવે તમારા ઘરે કદાચ અચાનક સુરતના કલેક્ટર કે કમિશનર આવે, કોઈ વ્યવસ્થા ન હોય તો આમ થોડુંક ગભરામણ થાય ને. ત્યારે અહીં તો ભાઈ ગોંડલના રાજા આવ્યા છે.
ભીમા ભગત હાફાળા ફાળફાળા થઈ ગયા, શું આગતા સ્વાગતા કરું? મહારાજ કહે, ભગત મૂંઝાવાની જરૂર નથી, બીજો કોથળો લાવો અને અમારી સામે પાથરી દો. એની માટે કોઈ ખુરશી ઢોલિયો કાંઈ લાવવાની જરૂર નથી. કોથળો લાવો ને અમારી સામે પાથરી દો. ગોંડલ નરેશ ત્યાં બેસશે. ભીમા ભગતે પોતાની કાલી ગેલી ભાષામાં નરેશનું સ્વાગત કર્યું છે, ભાવપૂર્વક વંદના કરી છે. ગોંડલના રાજ્યની અંદર તો પહેલેથી સત્સંગ, મહારાજના મહિમાવાળા બધા હતા. મહારાજને પ્રણામ કર્યા. સાથે એમના બે દીકરાઓ રાજકુમાર પણ હતા, પુત્ર નથુજી અને પુત્ર કાન્હોજી. એમણે પણ મહારાજને પ્રણામ કર્યા છે. ભગવાનના દર્શન કરવા માટે જવું, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, ગુરુદેવ અને રાજાના દર્શને જવું ત્યારે ખાલી હાથે ન જવું. હંમેશા ઠાકોરજીના દર્શન કરવા માટે આવીએ ત્યારે ખાલી હાથે નહીં આવવાનું, મોબાઈલ હાથમાં જ રાખવાનો. એપલનો મોબાઈલ તો ઘણી વાર વાતો કરવા કરતા બતાવવા માટે જાજો, હાથમાં ને હાથમાં, ખીચામાં ન રાખે. રાજાના મનમાં થયું પ્રભુના દર્શન કરવા માટે જવું છે, ખાલી હાથે નહીં. નૃપતિ ધન મંગાવ્યું 150, નિજ કર લઈ મૂકું કૃષ્ણના પાવ પાસ. ભાવથી મહારાજના દર્શન કર્યા, પ્રણામ કરી અને કેટલા રૂપિયાની ભેટ આપી છે? 150. એ જમાનાની અંદર નરેશભાઈ 150 રૂપિયા એ મહારાજના ચરણોમાં અર્પણ કર્યા છે. બંને કુંવરોએ મહારાજના ચરણોમાં અર્પણ કર્યા. જો મંદિરોમાં ઘણી વાર આપણે જોતા હોય, દીકરાને સાથે લઈને, પૌત્રને સાથે લઈને આવે ને તો દાદા હોય છોકરાને રૂપિયો આપે, લે બેટા, અને છોકરા ઊંચા થઈ તે નાખતા હોય. અત્યારથી સંસ્કાર પડે, ખાલી લેવાનું ન હોય, દેવું પણ જોઈએ. અને ક્યારે એવા સંસ્કાર ન પડ્યા હોય તો રૂપિયો હાથમાંથી છૂટે નહીં, આમ પકડી રાખે ને પરસેવો વળી જાય તો પાછો એવું બોલે, રેડમાં રેડમાં મને મૂકીને તને ક્યાંય નહીં જવા દઉં, પાછો ખીચામાં મૂકી દે. સંતો કે ને, કાંઈ નહીં તો ધૂળ, ભાઈ એમાં શું વળશે? મારું તો કાંઈ નહીં વળે, પણ તારો ધીમે ધીમે હાથ તો વળતા થશે. 150 રૂપિયાની ભેટ આપી છે. મહારાજે આમ સામે બેસવાનો ઈશારો કર્યો. ત્યાં શું પાથર્યું હતું? કોથળો. રોજ સિંહાસન, સોનાના સિંહાસન પર બેસનારા ગોંડલ નરેશ આજે જાણતા હતા કે ભાઈ મારી સામે તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છે. ભાવથી પગે લાગી અને કોથળા પર બેસી ગયા. રાધા સાહેબ દૂરથી આવતા હતા, પાણીની તરસ લાગી હતી. નૃપસુત નથુજીને પાણીની પ્યાસ લાગી, પ્રભુની સમીપ પેખું પાણી તે લીધું માંગી. રાજકુમાર નથુજીને તરસ લાગી હતી, પાણી પીવું હતું. મહારાજ કીધું તો આ તો ભાઈ કુંભાર ભગતનું ઘર છે, માટલામાં ઠંડા પાણી હોય આપો. માટલાનું ઠંડુ પાણી પીધું, શાતા પડી છે. મહારાજની પાસે બેઠા, પોતે રાજા છે અને મહારાજને સહેજે એવી વાત કરવાની ટેવ હતી, જેવો માણસ એવી મહારાજ વાતો કરતા. સામે નિત્યાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય તો મહારાજ એવી વિદ્વત્તા ભરી વાતો કરતા. દીનાનાથ ભટ્ટ ને બધા બેઠા હોય તો મહારાજ એવી વાતો કરતા. અને સામાન્ય ગામડાના માણસો બેઠા હોય તો મહારાજ પાછી એવી વાતો કરતા. વચનામૃતમાં આવે, મહારાજ સારંગપુરથી ખાંભળા પધાર્યા.
ત્યાં ગામના માણસો ભેગા થયા તો મહારાજે ત્યાં દેવી ને આસુરી જીવ એના આવા દેવી જીવના આવા લક્ષણ હોય ને આસુરી જીવના આવા લક્ષણ હોય. સહેદેવલાને ખબર પડી જાય આપણે દેવી છીએ કે આસુરી છીએ. જેવો માણસ એવી વાત કરવાની મહારાજની કળા હતી. રાજા બેઠા છે, રાજાને શું સંભળાવવાનું હોય? રાજધર્મ. મહારાજે એમને રાજધર્મોની વાત કરી છે. તમારે સાંભળવા છે રાજાના ધર્મ? ઘરમાં હાલતું હોય તો આપણે સંભળાય, નથી સંભળાવવું નથી. તમને લાગે ભાઈ ઘરમાં હાલે છે, આપણું રાજા તરીકે થોડુંક માનપાન છે. પ્રકાશભાઈ, એક ભાઈ કહેતા હતા, હું તો મારા ઘરમાં મારું જ ચાલે. લોટ મગાવું તો લોટ હાજર થઈ જાય, તેલ મગાવું ત્યારે તેલ હાજર થઈ જાય, પાણી મગાવું ત્યારે પાણીમાં હાજર થઈ જાય. ક્યારે? કે લોટ બાંધવા બેહું ત્યારે. ન કરે નારાયણ ને ત્રીજું લોકડાઉન આવશે તો નથી મેસેજ આવતો અથાણા બનાવતા શીખી જાવ. પેલા લોકડાઉનમાં અમુક શીખ્યા, બીજું લોકડાઉનમાં થોડું શીખ્યા. હવે અથાણા બનાવવાનું બાકી હતું. કોરોના દેવની કૃપા થાય તો એમાંય માસ્ટરી મળી જશે. રાજા કરે રક્ષણ ધર્મ કેરું, એવું લખ્યું શાસ્ત્ર વિશે ઘણીરું. પ્રજાતણા ભૂપ જુવે ન કર્મ, ધરાતણે તો ન રહે જ ધર્મ. મહારાજે સુંદર મજાના એમને રાજના ધર્મો. રાજા એ તો પૃથ્વીનો પાલનહાર કહેવાય, પ્રજાનો પિતા કહેવાય. માટે પ્રજાના દુઃખ દરિદ્રને દૂર કરજો અને પ્રજાનું પુત્રની પેઠે પાલન કરજો. મહારાજે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી. એમાં રાજાના ધર્મો મહારાજે 2 શ્લોકમાં કીધા. મહારાજે એમને 2 જ આજ્ઞા કરી છે. એક, પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું, અને બીજું પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. 2 જ ધર્મ. આમ તો બૃહસ્પતિની રચેલી મૂળ રાજનીતિ 1,00,000 શ્લોકની છે. 1,00,000 રાજાના ધર્મો છે. પછી એમ થયું આ તો બહુ જાજા, એટલે એમાંથી શોર્ટ કરીને 10,000 ધર્મો રાખ્યા. 10,000 શ્લોકની રાજનીતિ. એ પણ સમય જતા વધારે લખી. એટલે મહાભારતની અંદર રાજનીતિના 1,000 શ્લોક છે. અને શ્રીજી મહારાજે એમાં પણ કૃપા કરી, ગાગરમાં સાગર ભરી અને 2 જ શ્લોક, 2 જ ધર્મ કીધા. એના પણ 3-4 કારણો હશે કે મહારાજે આટલું શોર્ટ શું કામ કરી દીધું. એક તો એ છે કે રાજાઓને ઝાઝી આજ્ઞાઓ પાળવાનો સમય હોય નહીં. બીજું, અંતર્યામી શ્રીજી મહારાજે જાણતા હશે સરદાર ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ આવશે અને બધાય રજવાડા એક કરી દેશે. પછી ભવિષ્યમાં કાંઈ એવું રાજાશાહી નહીં હોય. એટલે બહુ કઈ જાજા શ્લોક લખવાની જરૂર નથી. મહારાજના મનમાં કદાચ એવું પણ થયું હશે, આ 2 આજ્ઞા પાડે ને તો પણ રાજાઓ માટે ઘણું છે. ત્યારે શ્રીજી મહારાજે નરેશને રાજાના ધર્મોની વાત કરી છે. અને ત્યારબાદ મહારાજે એવું કીધું, અત્યાર સુધી અમે તમને આ લોકમાં તમે સુખી થાઓ એની વાતો કરી, પણ લ્યો હવે અમે તમે પરલોકમાં સુખી થાઓ એ વાતો કરીએ. કરી હરિ શુભ વાર્તા જે સુણાની અગત્ય, જગત સકળ મિથ્યા એક છે ઈશ સત્ય. સુણી નરપતિ ચિત્તે વાત તે સર્વધારી, વચન અમૃત જેવા કૃષ્ણના કષ્ટ હારી.
અત્યાર સુધી અમે તમને આ લોકમાં સુખી થાઓ એ માટેના ધર્મોની વાતો કરી, એ પ્રમાણે વાતો કરી. હવે મર્યા પછી પણ તમે સુખી થાઓ, લ્યો અમે તમને એ વાતો કરીએ. કરી હરિ શુભ વાર્તા જે સુણાની અગત્ય, જગત સકળ મિથ્યા એક છે ઈશ સત્ય. તમે રાજા છો, ઘણી બધી તમારી પાસે સમૃદ્ધિ હશે, ભોગ વિલાસ હશે, પણ નરેશ સાંભળો, એ બધું જ નાશવંત છે, મિથ્યા છે, દોષરૂપ છે, દુઃખરૂપ છે. તો સુખરૂપ ભગવાન સુખરૂપ છે, દિવ્ય છે, અલૌકિક છે, અવિનાશી છે. આ લોકમાં આજે રાજા છો, પણ જો તમે શુભ કર્મ નહીં કરો, ભગવાનની ભક્તિ નહીં કરો, તો કદાચ તમારા સત્કર્મથી તમે સ્વર્ગના રાજા ઇન્દ્ર થશો. પુણ્ય કરી અમરાપુરનું સુખ પામીએ, પણ ત્યાં જેવા તમારા પુણ્ય પૂર્વ થશે ને, અંતે પાછો 84 માય. સંતો ઘણી વાર કહીને, ઋષિ મુનિ લઘુશંકા કરવા માટે બેઠા, મકોડો તણાણો હસવા લાગ્યા. પછી શિષ્યોએ પૂછ્યું, ગુરુજી કેમ હસતા હતા? લઘુ શંકા કરતો તો એમાં મકોડો તણાણો. ગુરુજી લઘુ શંકા કરી એમાં મકોડો તણાય, એમાં કઈ હાથી નો તણાય. હસવાનું કારણ, હસવું એટલા માટે આવ્યું, એ મકોડો આગલા જન્મની અંદર સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો. કેવા સુખ, કેવી સમૃદ્ધિ, પણ જેવા પુણ્ય પૂરા થયા 184માં. રાજા સાંભળો, કદાચ તમે તમારા સત્કર્મથી સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશો, પણ પાછા 184માં આવશો. 84ના ફેરા ફરવા પડશે. સાથે સાથે ભવ સાગરમાં ભક્તિ હરિની ઉગારવાનો આરોજી. ભગવાનનું શરણું ગ્રહણ કરી ભગવાનની ભક્તિ કરતા રહેજો. મોટા શેઠિયા હોય ને, આ લોકમાં ઘણી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે. અમુક કંપનીઓના શેર લે, પછી અલગ બિટકોઇનમાં, આમાં તેમાં, ફાર્મમાં રોકાણ કરે, મકાનોમાં રોકાણ કરે, ચારે બાજુ ઇન્વેસ્ટમેન્ટ કરે ને. આ લોકમાં કદાચ ચારેય બાજુ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સાથે સાથે મરીને જ્યાં જવાનું છે એની માટે પણ થોડા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી લેખો, જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એની માટે જીવ રાત્રિ દિવસ મહેનત કરે, અને જ્યાં કાયમ માટે રહેવાનું છે એની માટે કાંઈ મહેનત થતી નથી. રાજા સાહેબ, આ લોકમાં આપણા માનેલા એ પણ કોઈ સાથે નહીં આવે ને આપણું માનેલું એ પણ કોઈ વસ્તુ સાથે નહીં આવે. એકલા જવાનું છે, અચાનક જવાનું છે, બધાને મૂકીને જવાનું છે, ને બધું જ મૂકીને જવાનું છે. ગમે એટલી મહેનત કરીને ભેગું કર્યું હશે, સંતો કહીને આવ્યા પછી લાખ રૂપિયા ભેગા કરો, કરોડ અબજ રૂપિયા ભેગા કરો, પણ મર્યા પછી પાછો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, એ જી મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યાને, શું લઈ જાવું સાથેજી. એક જન્મીને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને, જન્મ ધરે તે મરવાજી. સંસાર સઘળો કાળ ચવાણું, કર્મ વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. સંસાર સઘળો કાળ ચવાણું. ચવાણું તો ઘણી વાર ખાધું હશે ને, બુકડો ભરી જઈએ એમ કાળ માટે આ સંસાર બધો જ કેવો છે,
ચવાણા જેવો છે. મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુને કહે છે, આ બધા જ અધર્મીઓ છે, એનો તું સંહાર કરી નાખ. તું તો નિમિત્ત માત્ર છો, પણ હું આમ બધાની સામે જોઉં છું ને, તો આ બધા જ જીવ પ્રાણી માત્ર એ મારા કાળના મુખની અંદર હોમાતા જાય છે. સંસાર સગળો કાળ ચવાણું, કર્મ વશ નર નારીજી. ત્યારે રાજા સાહેબ, આ દુનિયામાં બીજા ઘણા મોટા મોટા રાજાઓ થઈ ગયા, બધા જ છોડીને ચાલ્યા ગયા છે. કુંભકર્ણ ને રાવણ સરખા એ કાયા મૂકી ચાલ્યાજી, કળિયા બળિયા છડિયા ચાલ્યા, હાથ ઘસીને થાલાજી. સુરાસુરને ઇન્દ્ર ચંદ્ર અવની તે પણ જાશીજી, દાનવને માનવ મરવાના કહ્યું છે નારાયણ દાસીજી. ગોંડલ નરેશ ભા દેવાજી મુમુક્ષુ હતા. મહારાજનો એમનો મહિમા હતો. મહારાજની એક એક વાત એ પોતાના હૃદયની અંદર કંડારતા જાય છે. મહારાજે આવી રીતે એમને ઉપદેશની વાતો કરી છે. સુણી નરપતિ ચિતે વાત તે સર્વધારી, વચન અમૃત જેવા કૃષ્ણના કષ્ટ હારી. ઠાકોરજીના વચન એ તો અમૃત સમાન છે. કોઈ અમૃતનું પાન કરે તો એના બધા જ દુઃખ દર્દ એ દૂર થઈ જાય. એમ ભગવાનના વચનો એનું કોઈ પાન કરે તો બધા જ દુઃખ દૂર થઈ જાય છે. કૃષ્ણના કષ્ટહારી, કષ્ટને હરનારા એ ભગવાનના વચન છે. રાજા સાહેબે હાથ જોડી વચનોને મસ્તક પર ચડાવ્યા છે. પછી મહારાજે રાજા સાહેબને 2 પ્રશ્ન પૂછ્યા છે. હે રાજવી, આ કુંભારના માટલાના ઠંડા પાણી સારા કે રાજભવનના મેવા મીઠાઈ સારા? અને એ વખતે રાજા સાહેબ શું કહે છે? નથી જ સરસ થાતા પાત્ર આઠામ એવા, સલીલ બહુ ઠરે છે શોભિતા વાહ કેવા. મહારાજ, આ કુંભાર ભગતના માટલાના પાણી એવા ઠંડા છે કે આમ પીએ ને તો પિત્ત શમી જાય, ટાઢું થઈ જાય. અને અમારા મેવા મીઠાઈ છે ને, ડાયાબિટીસ કરી દેવા છે. મહારાજ, મહેલોના મેવા મીઠાઈ કરતા માટલાના પાણી એ ભારે ટાઢક આપે છે. મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો તો રાજા સાહેબ, આ કુંભાર ભગતનો કોથળો સારો કે તમારા ગોંડલની રાજગાદી સારી? રાજા સાહેબ મહારાજના મર્મ સમજી ગયા. વિની સાથે કહ્યું, મહારાજ, ગોંડલ રાજ્યની ગાદી કરતા આ ભગતનો કોથળો એ ભારે સારો લાગે છે. કેમ? એ રાજની રૂપાળીઓ ગાદીઓ સોનેની મઢેલી, રૂની પોચી જેવી હોય, પરંતુ દેખાય નહીં એવા વિંધી નાખે એવા સોડીનોમાં પાર ન હોય. આપણા ગુરુ મહારાજ ઘણી વાર કહ્યું, આ ગુરુની ગાદી આમ જોવામાં મોટી જાડી પોચી હોય, પણ ભાઈ એમાં મોટા મોટા સોડા છે. અને આ કોથળામાં કોઈ જાતના કાંટા નથી. મહારાજ, ગોંડલની ગાદી કરતા પણ આ કુંભાર ભગતનો કોથળો એ વધારે સારો છે. અને એમાં પણ ઠાકોરજી આપનું સાનિધ્ય છે, એટલે તો આનંદની વાત જ કંઈક અનોખી છે. મહારાજે પછી રાજા સાહેબની વિદાય આપી છે. પછી હરિની રજા લઈ રાય ચાયલા સુપેર, પ્રભુજી પણ પધાયરા ક્ષત્રિ ખીમાણી ઘેર. રાજા સાહેબને મહારાજે વિદાય આપી છે. રાજા તો ગયા, પણ ભેટ કેટલી આપી હતી?
₹150. ઠાકોરજી કેવા ઉદાર છે. ધન નૃપતિ ધરેલું તે હરિએ ના લીધું, ગરીબ જન હતા જે તે હને વેચી દીધું. એ ₹150. આજુબાજુમાં ઘણા બધા ગરીબ લોકો હતા. દયાના સાગર ભગવાન શ્રી હરિ એમને બોલાવી એ ₹150 એ ગરીબ લોકોને વહેંચી દીધા છે. ત્યારે આ ઠાકોરજીનો સૌલભ્યતાનો ગુણ છે. આવા મોટા હોવા છતાં ઠાકોરજી કૃપા કરી અને આવા સુલભ થઈ નાનામાં નાના માણસોને મળી એની વાતો સાંભળે અને એમનું દુઃખ દૂર કરે છે. બિહારીલાલજી મહારાજે આખ્યાન હરિલીલા અમૃતમાં લખ્યું ને છેલ્લે એવું કહે છે, પ્રભુ પદ રજ હોય જે હઠામે, અજભવ આદિ તહા સ્વશીશ નામે, પુનિત કરણ તીર્થ ત્યાં ગણાય, બહુ મહિમા મુખથી કહ્યો ન જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.